સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના દિયોદરમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન છેલ્લા 2 દિવસથી જે રાજકીય ઘટનાક્રમ સામે આવી રહ્યો છે તે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યું છે. પહેલા 25 મેના રોજ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી અને હવે 27 મેના રોજ પણ નાટકીય પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી રદ થતા રાજકીય દિવસ ભાવના અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. દિયોદરની ધરતી પર લોકશાહીના નામે આજે જે દ્રશ્યો સામે આવ્યા તે માત્ર રાજકારણ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ માનવતા અને સંવેદનાના મુદ્દાને પણ કેન્દ્રમાં લાવી દીધા છે. સત્તાની લાલચ અને રાજકીય અહંકાર વચ્ચે મતદારોની લાગણીઓ ક્યાંક દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની એક સગર્ભા મહિલા સભ્ય જે પોતાની નાજુક હાલત હોવા છતાં લોકશાહી અને પોતાના અધિકાર માટે હાજર રહી. શરીરની અસહ્ય પીડા, માનસિક તણાવ અને જોખમ વચ્ચે પણ એક માતા પોતાના ગર્ભમાં નવજીવન લઈને ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહી તે દ્રશ્ય ઘણા લોકોને ભાવુક બનાવી દીધા. પરંતુ આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ચૂંટણી અધિકારીઓ જવાબદાર તંત્ર પર બેદરકારી તથા નાટકીય વલણના આક્ષેપો થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોમાં ચર્ચા છે કે ચૂંટણી અને સત્તાની લડાઈ વચ્ચે માનવતાનો વિચાર પાછળ ધકેલાઈ ગયો છે. ચૂંટણીઓ આવતી જતી રહેશે, સત્તા બદલાતી રહેશે, પરંતુ એક માતાની પીડા અને ગર્ભમાં રહેલા બાળકની સુરક્ષા સામે કોઈ પણ રાજકીય પ્રક્રિયા નાની પડે છે. જો એક સગર્ભા મહિલા પોતાની હાલત ભૂલીને લોકશાહી માટે ઊભી રહી શકે તો જવાબદાર તંત્ર અધિકારીઓ પણ વધુ સંવેદનશીલતા દાખવવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમે દિયોદરમાં માત્ર રાજકીય નહીં પરંતુ માનવતાના મુદ્દે પણ મોટો સવાલ ઊભો કર્યો છે. આજે દિયોદરની ધરતી એક પ્રશ્ન પૂછી રહી છે: શું સત્તા અને રાજકીય પ્રક્રિયા એટલી મોટી બની ગઈ કે એક માતાની પીડા પણ નાની લાગી રહી છે? જો કે આટલું થયા પછી પણ વહીવટી તંત્ર કે પ્રાંત કલેક્ટર કે કલેક્ટરે આગામી ચૂંટણી ક્યારે યોજાશે તે હજી સુધી સ્પષ્ટ કરી શક્યા નથી. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ટાની કોપીની બજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી. અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે. મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે. આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો ને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે. એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી. અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ ડોળવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાડલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક હિટલર જે જર્મનીનો હિટલર હતો એને પણ સારું કેવડાવે
એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને આ દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને અને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી. જેમ માછલી પાણીમાં તરફડે ના બધા કરેલા જે કર્મો છે એ ભગવાનને ત્યાં એ ભોગવવા ના પડે, ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો. અને જે બહેનની પીડા છે એ પીડાને થોડું પણ તમારી રાક્ષસી માયા, એક દયાહીન છો, એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે થતા હોય પણ તમારે ઘરે પણ કોઈક બેન છે, તમારે ઘરે કોઈક દીકરી છે, તમારે ઘરે પણ તમારા પત્ની કોઈક હશે અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું. પ્રથમ દિવસે ચૂંટણી અધિકારી દ્વારા જે રીતે મહણસોઈ વર્તન રાખીને ચૂંટણી રદ કરવામાં આવી ભાજપના દબાણમાં અને આજની તારીખ આપવામાં આવી હતી 11:30 અમે ગઈકાલે ગેનીબેન અને શિવાબેન બધા આગેવાનો ભેગા થઈને કલેક્ટરને પણ મળ્યા હતા અને રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારીઓ પર અમને વિશ્વાસ નથી. ચૂંટણી અધિકારી ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ ચોરી કરે તો કોના પર વિશ્વાસ રાખવાનો? એટલે જે રીતે ગઈકાલે એમને ચોરી કરી હતી એના લીધે અમે લોકો રજૂઆત કરી હતી, અમે તમે બદલો, પણ બદલ્યા નહીં. આજ સવારના પણ મેં કલેક્ટરશ્રીને અમે ગેનીબેન અને બધા રજૂઆત કરી હતી કે આ ચૂંટણી અધિકારી આવશે નહીં, અમને શંકા છે. તો કે ના, ચૂંટણી અધિકારી સમયસર આવી જશે. અને 11:30 સુધી ના આવ્યા ત્યારે અમે કલેક્ટરને ફોન કર્યો હતો કે એમની તબિયત ખરાબ છે, સભા મોકૂફ રાખવામાં આવે છે. એટલે એક પ્રી પ્લાનિંગથી સભ્ય તોડવા માટે, લોકશાહીનું ખૂન કરવા માટે દિયોદરમાં પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપના આકાઓ ચૂંટણી અધિકારીઓને ડરાવી ધમકાવી અને ચૂંટણી થવા દેતા નથી અને લોકોનો ચુકાદો છે. દિયોદરના લોકોએ ચુકાદો આપ્યો છે કે ભાઈ કોંગ્રેસના 12 સભ્ય, ભાજપના 10 સભ્ય, તો પછી સ્વીકારવો જોઈએ. ક્યાંક અમારી પણ હાર થઈ છે તો અમે પણ સ્વીકાર્યો છે, ક્યાંક ભાજપની હાર થઈ તો એમને પણ સ્વીકારવો જોઈએ કે લોકોએ જાકારો આપ્યો છે તો સ્વીકારી લેવો જોઈએ. પણ ખબર નથી પડતી કેમ આવા નાટક કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે 1.25 કરોડ રૂપિયા સુધી અમારા સભ્યને ધામવાની કોશિશ કરી છે, એક સભ્યને, કે કઈ રીતે તૂટે. હવે એક નાના ડેલિકેટને તમે 1.25 કરોડ રૂપિયા આટલા ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરી અને ભાજપના લોકો તોડવા માંગતા હોય, આ લોકશાહી માટે ખૂબ ખરાબ છે. મને તો એવું છે કે ભાજપનામાં પણ આંતરિક વિખવાદ છે અને એ આંતરિક વિખવાદના લીધે ક્યાંક ને ક્યાંક આ કાંડ કરવામાં આવી રહ્યો છે. ભાજપના જે ગ્રુપો છે એમાં એક ગ્રુપ ક્યાંક એવું ઈચ્છે છે કે સ્થાનિક ધારાસભ્યને આના કારણે નુકસાન થાય એના માટે કંઈને આ ચૂંટણી યોજવા દેતા નથી. ભાજપનું એક ગ્રુપ એવું ઈચ્છે છે કે આવી રીતે સામાજિક આગેવાનો ઉપર ફરિયાદ કરી અને ભાજપના ધારાસભ્યને કઈ રીતે નુકસાન થાય એના માટે કરીને આખું આ કાંડ ષડયંત્ર રચતા હોય એવું લાગી રહ્યું છે. આજે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં કચ્છના મધદરિયેથી અંદાજે ₹1150 કરોડની કિંમતનું જંગી ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે 25 અને 26 મેની મધ્યરાત્રિએ દરિયામાં વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું. મુન્દ્રા દરિયાકાંઠાથી આશરે 5 નોટિકલ માઇલ દૂર આવેલા એમવી યુરોપ નામના કન્ટેનર જહાજ પર એજન્સીઓ શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી અને એજન્સીઓની હાજરી જોઈ તસ્કરોએ ડ્રગ્સથી ભરેલા થેલા સમુદ્રમાં ફેંકી દીધા હતા. પરંતુ ભારતીય કોસ્ટગાર્ડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સમુદ્રમાંથી 118 કિલોથી વધુ કોકેઇન જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કોકેઇન બ્રાઝિલથી દરિયાઈ માર્ગે ગુજરાત મારફતે દિલ્હી પહોંચાડવાનું કાવતરું રચાયું હતું. આ સમગ્ર કેસમાં કુલ 4 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. જહાજ પરથી ઝડપાયેલા 2 આરોપીઓ તાંજાનિયાના હોવાનું સામે આવ્યું છે, જ્યારે દિલ્હીમાંથી ઝડપાયેલા અન્ય 2 આરોપીઓમાં એક નાઇજીરિયાનો અને એક યુગાન્ડાનો રહેવાસી છે. ગુજરાત એટીએસ હાલ સમગ્ર નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય કડીને ધ્યાનમાં રાખીને વધુ તપાસ ચલાવી રહ્યું છે. ગુજરાતના એટીએસના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ એને સંયુક્ત ઓપરેશનથી ટીમને બાતમીને આધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ
આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ ત્યાંથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા. એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે. જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ નિગિન્ટે નસરોજ જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો, એમના નામ કેલ્વિન ચુકુવામા અને બૈરુંગે જેમ્સ, એ ટાન્ઝેનિયા અને યુગાન્ડાના નેશનલ્સ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા. એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ, યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી, એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકોએ 5 થેલીઓને પકડવામાં આવેલું છે જે પાણીમાં નાખેલા હતા. એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી. અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલી છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં હવે કળા, સંસ્કૃતિ અને હસ્તકલાને નવી ઓળખ મળવા જઈ રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે ડીસા ખાતે ₹21 કરોડના ખર્ચે ભવ્ય અર્બન હાટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળી તથા ખાદી, કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આ અર્બન હાટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુ અપનાવવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સ્થાનિક કારીગરોને અહીં ઉત્પાદન અને વેચાણ માટે એક જ સ્થળે સુવિધા મળશે, જેના કારણે રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની પરંપરાગત હસ્તકળાઓ જેવી કે પેચવર્ક, પટોળા વણાટ, ટાંગલિયા વણાટ, માતાની પછેડી, શાલ, મોતીકામ, ભરતકામ, ટેરાકોટા જેવી કળાઓને આ અર્બન હાટ દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખ મળશે. આ પ્રોજેક્ટ સ્થાનિક કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે અને તેમને કાયમી બજાર ઉપલબ્ધ કરાવશે. ડીસા શહેર વ્યાપારી રીતે મહત્વપૂર્ણ કેન્દ્ર હોવા સાથે ભૌગોલિક રીતે પણ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. અહીં ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. આમ વધતી માંગને ધ્યાનમાં રાખીને હસ્તકલા કારીગરોને એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અર્બન હાટની જરૂરિયાત અનુભવાઈ હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ બનનારા આ અર્બન હાટમાં પાકા સ્ટોલ, ફૂડ કોર્ટ, મલ્ટીપર્પઝ હોલ, ડોરમેટરી અને વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના કમિશનર, કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટનું નિર્માણ હાથ ધરવામાં આવશે. સ્થાનિક કલાકારોની વર્ષોની મહેનત અને કૌશલ્યને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે અને ડીસા શહેરને કળા અને સંસ્કૃતિના નવા કેન્દ્ર તરીકે નવી ઓળખ અપાવશે. આજે ડીસા ખાતે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આશરે 21 કરોડના ખર્ચે અહીં ડીસા ખાતે અર્બન હાટ બનવા જઈ રહ્યું છે. એની અંદર સ્વદેશી વસ્તુઓ જે આપણે ત્યાં જ બનતી હોય એ લોકો અહીં આવી અને વેચી પણ શકે અને બનાવી પણ શકે અને એમને રોજગારી પણ મળી શકે. એના માટે અદ્યતન સુવિધાવાળું, નવીનીકરણવાળું જે મોદી સાહેબનું સપનું છે કે સ્વદેશી વસ્તુ વાપરવી, એના માટે આજે ડીસા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને આ ડીસા ખાતે
સ્વદેશી વસ્તુ મળી રહે અને સ્વદેશી વસ્તુ અહીં બને એના માટે 21 કરોડના ખર્ચે અર્બન હાટ બનવા જઈ રહ્યું છે. એટલે ઘણો બધો આ વિસ્તારને ફાયદો પણ થશે અને જે મોદી સાહેબનું સપનું છે એ પણ પૂર્ણ થશે. એટલે આ વિસ્તારને ખૂબ ઉપયોગી થાય એના માટે ડીસા ખાતે આજે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં ઘણા બધા પ્રવીણભાઈ અમારા સાથી મિત્ર સાથે રહી અને ઘણા બધા લોકો અહીંના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે રહી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને ટૂંક સમયની અંદર અહીં મોટું આ હાટ બની અને લોકોને ખૂબ જ ઉપયોગી થશે અને રોજગારી માટે પણ ઉપયોગી થશે. એટલે ખૂબ સરકારનો પણ આભાર માનીએ કે આ વિસ્તારની અંદર સ્વદેશી વસ્તુ માટે અને લોકોને ઉપયોગી થવા માટે, લોકોને રોજગારી મેળવવા માટે સરસ મજાનું અહીં હાટ બનવા જઈ રહ્યું છે. એટલે ખૂબ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹15નો વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હાલના સમયમાં પશુ આહાર અને ઘાસચારાના સતત વધી રહેલા ભાવોને કારણે પશુપાલકો આર્થિક ચિંતામાં મુકાયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે બનાસ ડેરીના સત્તાધીશોએ પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર કરવા અને મોટી રાહત આપવા માટે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ વધારા બાદ હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹845ના બદલે ₹860 ચૂકવવામાં આવશે. ડેરી દ્વારા જાહેર કરાયેલા નવા ભાવો આગામી દિવસોથી જ લાગુ કરી દેવામાં આવશે, જેના કારણે દૂધ ઉત્પાદકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે ડીઆરબી, મકાઈ, જુવાર, રાયડાખોળ, મોલાસીસ વગેરે તથા દાળની બેગની કિંમતોમાં થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેન શ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં ₹15 પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે. હવે દૂધની ખરીદ કિંમત ₹845 પ્રતિ કિલો ફેટથી વધારીને ₹860 પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો કહેર યથાવત રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં બદલાવની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. તે દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 30 મેથી 1 જૂન સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જ્યારે 31 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 1 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા અને બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર હતું, જ્યાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. आने वाला अगले 7 दिन के लिए 26 मई से लेकर 1 जून तक, इसमें 26 से लेकर 29 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. लेकिन उसके आगे जो 30 मई से लेकर 1 जून तक इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. और जो इसके साथ बारिश के साथ मेघ गर्जना भी संभावना है और इसके साथ बिजली का भी संभावना रहेगा. इसमें जो विंड स्पीड तेज़ हवा की गति रहेगी 30 से 40 से 50 किलोमीटर प्रति घंटा तेज पवन चलने का स्थिति रहने का संभावना रहेगी. और 1 जून को दोनों रीजन, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात और जो बिजली गिरने का संभावना रहेगा मेघ गर्जना के साथ. अभी जो अधिकतम तापमान का बात करें तो अगले 3 दिन तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड. अभी जो सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 43 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.5 डिग्री सेंटीग्रेड और राजकोट में रिकॉर्ड हुआ है 42.5 डिग्री सेंटीग्रेड.